તો અમે લોકો આવા ઠંડા વાતાવરણમાં નાહીને તૈયાર થઈ ગયા, ગાડીમાં બેસીને ઘરે જવા માટે નીકળી ગયા. અને આ જુઓ લીલોછમ લહેરાતો પાક. આ જોઈને આપણા ભરત સરે તો રિપોર્ટરની જેમ આ લીલા પાકનું વર્ણન કરવાનું ચાલુ કર્યું. હું છું બી પટેલ અને અત્યારે અમે ખીર વચ્ચે લહેરાતો જે પાક જોઈ રહ્યા છે. બહાર સુસવાડા ભરે પવન છે, વાવાઝોડું ફૂંકાઈ રહ્યું છે અને આહલાદક વાતાવરણ છે. વિડીયોગ્રાફર પ્રિન્સ દ્રશ્ય બતાવો. અહીંયાનો વિડીયો ઉતારીને અમે લોકો તો નીકળી ગયા. અને આ જોવો કેવી જગ્યા આવી છે. આવી જગ્યામાં જે લોકો રહેતા હોય ને ઓક્સિજન ઘટે ન ઘટે. અહીંયા રસ્તામાં જે વાતાવરણ થયું એ જોવો, નકરી ધૂળ અને ધૂળ. સામેની બિલ્ડિંગ પણ સરખી દેખાતી નથી. એમાં સાવજ સર ને કુલદીપ સર તો બાઇકમાં આવ્યા. પછી કાંઈ નહીં, રાત્રે થાક ઉતારવા માટે ઘરે જઈને મસ્તનું સૂઈ ગયા.